નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુંભાણી ભગવાન સ્વામિનારાયણ ગુરુકુળ મહુવામાંથી. કેમ છો બધા? મજામાં? તો આ પરિસ્થિતિની અંદર એટલે કે કોરોનાના આ કપરા કાળમાં તમે શું શીખ્યા? ઘણું બધું આપણે પરિસ્થિતિઓને કારણે, બીજાના વર્તનને કારણે કે પછી શાળામાં આવું ઘણું બધું આપણે શીખતા હોઈએ છીએ. તો આવા કપરા કાળમાં પણ આપણે ઘણું બધું શીખ્યા હશું. તો સાચી વાત છે મિત્રો કે આપણે આજે જે શીખવાનું જે છે એના વિશે ટોપિક લઈને હું વાતચીત કરું. ધોરણ 12 ની અંદર મનોવિજ્ઞાનમાં યુનિટ નંબર 2 જેનું નામ છે શીખવાની ક્રિયા. તમને એમ લાગતું હશે સાહેબ શીખવાની ક્રિયા વિશે તો કંઈ થોડુંક ભણાતું હોય છે, શીખવાનું તો સ્કૂલમાં હોય, પણ અહીંયા આપણે જોઈશું કે જે શીખવાનું જે છે એ કઈ કઈ રીતે શીખવાનું છે, શીખવાનું પણ કેટલા પ્રકાર છે અને કેટલી રીતે શીખી શકાય છે. ફક્ત શાળામાં જ શિક્ષણ અપાતું હોય એવું નથી, અથવા ફક્ત શાળામાંથી જ શીખી શકાય એવું પણ હોતું નથી. હું તમને અંદરની વાત કરું ડીપમાં, તો તમામ સજીવોને તેમની આસપાસના પર્યાવરણ સાથે કામ પાર પાડવા માટે શિક્ષણ અનિવાર્ય છે. મિત્રો, શું અનિવાર્ય છે? શિક્ષણ. હવે તમામ સજીવોની વાત છે, ખાલી મનુષ્યની વાત છે નહીં. હવે તમામ સજીવોને પોતાની આસપાસનું જે પણ જે વાતાવરણ છે એની સાથે એનું કામ પાર પાડવા માટે એને શિક્ષણ અનિવાર્ય છે. હવે તમે સમજશો શિક્ષણ એટલે તો સાહેબ આપણે જે શાળામાં લઈએ છીએ તેને આપણે શિક્ષણ કહેવાય, પાઠ્યપુસ્તકોમાંથી મળે તેને શિક્ષણ કહેવાય, પણ નહીં. સજીવોમાંથી નાનામાં નાનો અથવા મોટા મોટો કોઈ પણ સજીવ હોય તો એને પર્યાવરણ સાથે પોતાનું જીવન જીવવા માટે અથવા પોતાનું કામ પાર પાડવા માટે શિક્ષણ અનિવાર્ય છે. અને એ એટલે કેવું શિક્ષણ એના વિશે અહીં વાત કરું આગળ, કે ભાઈ જે દરેક સજીવ છે, નાનામાં નાનો સજીવ હોય અને મોટા મોટો પણ સજીવ હોય, તો એને જીવન એક રક્ષણ માટે અને એક નિભાવ માટે, એ બંને માટે શેની જરૂર પડે છે? શિક્ષણની જરૂર પડે છે. હવે તમે એમ કહેશો સાહેબ રક્ષણ એટલે તો બધાને ખ્યાલ જ છે કે ભાઈ આપણે આપણા સજીવનું એટલે કે આપણે આપણા જીવનું જો રક્ષણ કરવું હોય તો શું કરવું પડશે? રક્ષણ કરવું પડશે. હવે એ રક્ષણ માટે તમારે શીખવું પડશે. શું શીખવું પડશે? તો કે તમારે શીખવું પડશે કે આપણા જીવનો બચાવ કેવી રીતે કરવો, આપણું જીવ છે એનું રક્ષણ કેવી રીતે કરવું. તો એ રક્ષણ કરવા માટે તમારે શું કરવું પડશે? શિક્ષણ લેવું પડશે. તો એ શિક્ષણ કાંઈ પાઠ્યપુસ્તકમાં કે શાળામાં બધી જગ્યાએ આ ઉપલબ્ધ હોઈ શકે નહીં. આ આપણે જીવનના અનુભવોમાંથી શીખવાનું છે, આપણે આ ભૂલમાંથી શીખવાનું છે કે ભાઈ આપણું જીવન ક્યાં સંકટમાં છે અને ક્યાં સુરક્ષિત છે. આગળ મિત્રો વાત કરું હું કે દરેક સજીવને રક્ષણની તો જરૂર પડે છે. જેમ કે મને તમને આપણને બધાને રક્ષણ માટે આપણે ઘરમાં રહેતા હોઈએ, કોઈ સુરક્ષિત સ્થળે રહેતા હોઈએ છીએ અથવા સુરક્ષિત કામ કરતા હોઈએ છીએ. હવે આગળ આપને કીધું છે નિભાવ માટે પણ શિક્ષણની જરૂર પડે છે. તો નિભાવ એટલે શું? નિભાવ એટલે જીવનનો વ્યવહાર, જીવન જે આપણે આગળ વધારવું, જીવનને જે મેન મંજિલ સુધી પહોંચાડવું, એટલે કે જીવનને જે આગળ વધારી એનો નિભાવ કરવો. બરોબર છે? એટલે કે નિભાવ એટલે કે શરીરને પોષણ આપવું, શરીરને આગળ વધારવું, સમય પ્રમાણે આપણે પણ આગળ વધવું, એટલે કે નિભાવ આપણે કહી શકાય. સામાન્ય અર્થમાં આપણે કહી શકાય કે ભાઈ નોકરી કરવી, ધંધો કરવો, એ આપણે શું કરી? નિભાવ કરી છે. શેના માટે? કે ભાઈ આપણને ભૂખ લાગે છે, પૈસા મળે છે, જેના કારણે આપણું જીવન જે ચાલે છે, એના માટે આપણે નિભાવ કરીએ છીએ. તો આ બે વસ્તુ માટે ખાસ જે છે એ આપણે શિક્ષણ મેળવવાનું હોય છે. એમાં સજીવો જે છે રક્ષણ તો સજીવોને એટલે કે ખાસ તો મનુષ્યને રક્ષણ તો પ્રાપ્ત થયેલું જ હોય છે અથવા એ રક્ષણ કરી શકે છે એના માટે, અને વધારે વિશેષમાં તે નિભાવ માટે શિક્ષણ મેળવે છે. એટલે આપણે એમ કહી શકીએ જે મનુષ્ય જે છે સજીવોમાં એ ફક્ત વધારેમાં વધારે મહત્વની બાબત આપું તો નિભાવ માટે શિક્ષણ મેળવે છે. જ્યારે દરેક સજીવ એટલે કે મનુષ્ય સિવાયનો જે બીજો સજીવ છે એ આ બંને માટે શિક્ષણ મેળવે છે. હવે આપણે મિત્રો આગળ વાત કરીએ કે બંને માટે શિક્ષણ તો લેવું જ પડે. તો કેવી રીતે શિક્ષણ લેવાનું છે અને ક્યાં ક્યાંને આપણે એને શિક્ષણના પ્રકારો પાડી શકીએ? તો મિત્રો આગળ વાત કરું કે સજીવ જીવનચક્ર પ્રમાણે બે પ્રકારનું વર્તન કરે છે. કયા પ્રકારનું વર્તન કરે છે? બે પ્રકારનું વર્તન કરે છે. એમાં પહેલું જે વર્તન છે એ છે સાહજિક વર્તન અને બીજું છે શિક્ષિત વર્તન. એટલે કે બે પ્રકારનું વર્તન આપણથી થઈ જાય છે. એક છે સાહજિક વર્તન અને બીજું છે શિક્ષિત વર્તન. તમે ઘણી વખત જોશો તો કે સાહજિક રીતે આપણા મનમાં એવું કંઈ ન હોય, પણ સાહજિક રીતે આપણે ઘણી વખત અમુક શબ્દો ઉચ્ચારી જતા હોઈએ છીએ, જેના કારણે બીજાને માઠું પણ લાગે છે. તો એ જે સાહજિક વર્તન જે છે ને એના કારણે પણ આપણે વર્તન કરીએ છીએ. અને એક બીજું છે શિક્ષિત વર્તન. શિક્ષિત વર્તન એટલે કે બીજા સાથે આપણે કેવો વ્યવહાર, કેવી વાણી કે એનો વિચાર અથવા કેવી વાણીનો આપણે એની સાથે વ્યવહાર કરવો, કેવા શબ્દો આપણે એની સાથે ઉચ્ચારવા છે, એ છે શિક્ષિત વર્તન. અને સાહજિક વર્તનની અંદર કાંઈ શિક્ષણ લેવાની જરૂર પડતી નથી, આપણે સાહજિક રીતે બોલી જઈએ છીએ. હવે સાહજિક વર્તનની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો સાહજિક વર્તન છે એ ઔપચારિક શિક્ષણની જરૂર નથી. એટલે કે તમે જે શાળામાં અથવા પાઠ્યપુસ્તક મુજબ તમે જે શીખો છો અથવા શાળામાં જે શીખવા જાઓ છો એ ઔપચારિક શિક્ષણની જરૂર નથી. સાહજિક શિક્ષણ એટલે આપણે સાહજિક વર્તન એટલે એમ સમજી લો કે જે બાળક જે છે એ નાનું હોય તો એ ચાલતા શીખે,
બરોબર છે, ગોઠણિયા ભરી ચાલે અથવા ઊભું થાય ને પડે છે, અથવા એ જે પણ કાંઈ વર્તન કરે છે ને બાળક, એ કેવું વર્તન છે? સાહજિક વર્તન છે, કારણ કે એને શિક્ષણ તો મળેલું છે જ નહીં. તો ઔપચારિક શિક્ષણની જરૂર પડતી નથી. શેમાં? સાહજિક વર્તનમાં. સાહજિક વર્તન છે અંદરથી આવેલું હોય છે, કોઈ શિક્ષણ દ્વારા આપણે લીધેલું હોતું નથી. બીજું મિત્રો એ પોઈન્ટ જણાવો તો બીજું છે કે જન્મજાત હોય છે. સાહજિક વર્તન કેવું હોય છે? જન્મજાત હોય છે. દરેક વિદ્યાર્થીઓ અથવા કેટલાય સજીવો એવા હોય છે, આપણે એને ગમે એટલું સમજાવીએ પણ એ સમજે નહીં, કારણ કે એનામાં જે જન્મજાત જે સાહજિક વર્તન હોય છે ને તે જ રહે છે. એ સાહજિક વર્તન પ્રમાણે જ એનો પોતાનું વર્તન જે છે એ આગળ દાખવે છે. તો સાહજિક વર્તન કેવું છે? જન્મજાત હોય છે. બીજું આપણને કીધું છે કે સાહજિક વર્તન છે એ પર્યાવરણમાંથી જ શીખે છે. કોઈ નાનું બાળક હોય અને કોઈ અભદ્ર કૃત્ય કરતા શીખે અથવા અભદ્ર ભાષામાં આપણી સાથે વાતચીત કરે તો એ ક્યાંથી શીખે છે? એ આપણા જ ઘરના માહોલ એટલે કે પર્યાવરણમાંથી જ શીખે છે. એ ક્યાંયથી શિક્ષણ લેવા જતું નથી. તો આપણે એમ કહી શકીએ કે એ પર્યાવરણમાંથી જ શીખે છે. કોઈ પણ પશુ પક્ષી કે જીવજંતુ હોય ને એ આજુબાજુના પર્યાવરણમાંથી નાનામાં નાની બાબતો ગ્રહણ કરી અને એ સાહજિક વર્તન શીખે છે. આગળ મિત્રો વાત કરું કે સાહજિક વર્તનની અંદર મૂળભૂત પ્રેરણા, જીવન રક્ષણની રીતો આપમેળે જ શીખે છે. એટલે કે મૂળભૂત પ્રેરણા, એને ભૂખ લાગવી, એનો વિકાસ થવો, એને અમુક જે જરૂરિયાતો છે, તરસ લાગવી, તો આવી જે જરૂરિયાતો છે ને એ છે મૂળભૂત પ્રેરણા. પછી ઊંઘ પણ આવી શકે. આગળ પછી કીધું જીવન રક્ષણ, એને પોતાના જીવની આમ ચિંતા હોય છે. એટલે એ જીવન રક્ષણ માટે ક્યાંય પણ આપણે તમે જોયું છે કે પક્ષીઓ જે છે, પ્રાણીઓ છે, એ બખોલ કે પછી માળાઓ બનાવતા હોય છે. તો એ જીવન રક્ષણ માટે રીતો જે છે એ આપમેળે શીખતા હોય છે. કોઈ ચકલી તમે ક્યારે સાંભળ્યું છે કે એ માળો બનાવવાનું ક્યાંય એને ટ્યુશન ક્લાસ કરાવ્યો છે? તો એ પર્યાવરણમાંથી આપમેળે જ શિક્ષણ મેળવે છે. જીવન રક્ષણ માટેનું હોય કે એની મૂળભૂત જરૂરિયાતો માટેનું હોય. હવે આગળ જે આપણે સાહજિક વર્તન વિશે વાત કરીએ તો આગળ આપણે કીધું કે અહીંયા શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. હવે જો ખાસ મિત્રો પોઈન્ટ યાદ રાખજો કે જે સાહજિક વર્તન જે છે બરોબર છે એને આપણે શિક્ષણ તરીકે સ્વીકારી ન શકીએ, કારણ કે એ તો જન્મજાત હોય છે અને પર્યાવરણમાંથી મેળવેલું હોય છે. પર્યાવરણને આપણે એમ કહી શકાય પરિસ્થિતિમાંથી મેળવેલું હોય છે, એટલે એને આપણે શિક્ષણ તરીકે સ્વીકાર કરી શકીએ નહીં. હવે તો આપણે એમ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન એમ થાય તો સાહેબ શિક્ષણ તરીકે જે સ્વીકારી શકીએ અથવા શિક્ષિત વર્તન કેવું હોય છે? તો જુઓ, અંદર આપણે કીધું છે શિક્ષિત વર્તનની અંદર અન્ય લોકોને જોઈને, એટલે કે જે નાનું બાળક હોય ને અન્ય લોકોને જોઈને શીખે છે, બરોબર છે, અથવા અન્ય લોકોને આપણે જોઈને આપણે દરેક વસ્તુઓ શીખતા હોઈએ છીએ. અથવા હું તમને કહી દઉં કે અન્યો દ્વારા એ શિક્ષણ મેળવે છે એને શિક્ષિત વર્તન કહે છે. ખાસ ધ્યાન રાખજો કે શિક્ષિત વર્તન જે કેવું વર્તન છે? કાં તો એ અન્યને જોઈને શીખે છે અને કાં તો એ અન્ય દ્વારા મેળવે છે. કે વિદ્યાર્થી શાળામાં જાય અને શિક્ષક પાસેથી જે શીખે તો એ કયું કહેવાય? શિક્ષિત વર્તન. કારણ કે અન્યને જોઈને, કાં તો એ શિક્ષકને જોઈને અને કાં તો એના દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે છે. હવે મિત્રો બીજી વાત કરું શિક્ષિત વર્તનની, કે શીખવા માટે સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરી વર્તનમાં બદલાવ લાવે છે, મરજીથી મેળવે છે. અહીંયા તમને આગળ વાત કરું કે શીખવા માટે સ્વેચ્છાએ વિદ્યાર્થી કે કોઈ પણ બાળક જે છે ને એ સ્વેચ્છાએ તૈયાર થાય છે. શેના માટે? શિક્ષિત વર્તન માટે. કે ભાઈ મારે શિક્ષિત વર્તન કરવું હોય તો એ શીખવા માટે. જેમ કે કોઈ વિદ્યાર્થી શાળામાં આવે છે તો એ સ્વેચ્છાએ આવે છે. હા, અમુક ઘણા કિસ્સાઓ બન્યા હોય છે કે પરિણામ આવીને બેઠા હોય છે, તેઓ કાંઈ શિક્ષિત વર્તન શીખતા નથી, પણ જેઓ સ્વેચ્છાએ આવે છે એટલે અહીં કીધું છે કે જેઓ સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તનમાં સ્વીકાર કરી એનો જે વર્તન જે છે એનો સ્વીકાર કરી પરિવર્તન લાવવા માટે ચોક્કસ વર્તનમાં બદલાવ લાવે છે અથવા મરજીથી મેળવે છે. એમાં પોતાની ઈચ્છા હોય છે. કોઈ અન્યને જોઈને ખાલી આમનામ શીખી જતો હોતો નથી. સ્વેચ્છાએ એ પોતાના વર્તનમાં પરિવર્તન લાવવાની કોશિશ કરે છે, એટલે આપણે એને કહી શકાય કે એ શિક્ષિત વર્તન છે. હવે મિત્રો તમને આગળ વાત કરું કે શિક્ષિત વર્તન જે છે એ જન્મથી લઈને મૃત્યુ સુધી સતત ચાલતી ક્રિયા છે. ફક્ત શાળામાં આપણે ધોરણ 1 થી લઈને 12 સુધી કે કોલેજનો અભ્યાસ પૂરો કરવાથી શિક્ષણ પૂરું થઈ જતું નથી. એ જન્મથી લઈને મૃત્યુ સુધી સતત ચાલતી ક્રિયા છે. ક્યું? તો કે શિક્ષિત વર્તન. હંમેશા મિત્રો યાદ રાખજો કે જ્યારે શિક્ષિત વર્તન છે એ જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કોઈ થોડી ઘણી નથી, અથવા આપણે એમ કહીએ કે ટૂંકા સમયગાળા માટેની છે નહીં. તો મિત્રો હવે આપણે આગળ જોઈએ કે આટલા સુધી આપણે ટોપિકની વાતચીત કરી છે કે ભાઈ શિક્ષણ કેવું હોવું જોઈએ, શિક્ષણ શેના માટે છે, રક્ષણ અને નિભાવવા માટે, અને સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન જે છે સજીવ જીવન ચક્ર પ્રમાણે. તો હવે આપણે આગળ જોઈએ કે ભાઈ શિક્ષિત જે છે એ બે અવસ્થા પ્રમાણે.
તો મિત્રો આપણે જોયું કે ભાઈ શીખવાની જે ક્રિયા છે એ કેટલા બાબતો પર આધાર રાખે છે. એમાં સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન કેવું છે, સાહજિક વર્તનના કેટલાક મૂળભૂત પાસા છે અને શિક્ષિત વર્તનના પણ એવા કેટલાક મૂળભૂત પાસા છે. હવે આપણે જોવાનું છે કે અવસ્થા જે છે શીખવાની અવસ્થા, એની અંદર બાળક અવસ્થા છે, તરુણ અવસ્થા છે અને યુવા અવસ્થા છે. આ ત્રણ અવસ્થા દરમિયાન આપણે સૌથી વધારે સજીવો શીખવાની ક્રિયા ઉપર ધ્યાન દેતા હોઈએ છીએ. તો હવે બાળકની અવસ્થા આપણે જોઈએ ને તો બાળક જે છે ને એ કાં તો અનુકરણ કરે છે. અનુકરણ એટલે કે બીજાને જોઈને જે કરવાનું હોય છે એ અનુકરણ કરે છે. બીજું છે એ તો પ્રયત્ન કરે છે, ભૂલ દ્વારા શીખે છે. એટલે કે બાળક જે છે એ ચાલવાનો પ્રયત્ન કરશે, કોઈ રમકડાથી રમવાનો પ્રયત્ન કરશે, તો એ પ્રયત્ન અને ભૂલ દ્વારા કઈ વખત બાળક એવું થાય ગરમ વસ્તુ તપેલી જેવું હોય તો એને અડી જાય છે, તો એને ખ્યાલ આવે છે કે આ વસ્તુને અડવાથી દર્દ થાય છે, પીડા થાય છે અને દુઃખ થાય છે, એટલે બીજી વખત એ અડશે ત્યાં નહીં. એટલે ભૂલ દ્વારા પણ શીખે છે. એટલે જે બાળક જે છે ને એ કાં તો કોઈને જોઈને શીખે છે, એને પોતાની રીતે એ બીજાને જોઈને પ્રયત્ન કરે છે અને એનાથી ભૂલ થાય છે, એના દ્વારા એ શિક્ષણ મેળવે છે, એટલે કે એ શીખે છે. હવે આપણે જોઈએ તરુણા અવસ્થાની અંદર. હવે તરુણા અવસ્થાની અંદર કીધું છે કે અભિસંધાનની આંગળી પકડીને શીખે છે. અભિસંધાનની આંગળી એટલે કે આપણે એમ કહી શકીએ કે એક બાળક તરુણ અવસ્થાની અંદર હોય છે તો એને સાચા ખોટાની ખબર હોતી નથી. તો આ જ્યારે એને ખબર નથી હોતી ને ત્યારે અભિસંધાનની આંગળી એટલે કે જે લોકોને ખ્યાલ છે, જે લોકોને ખબર છે, એટલે આપણે ઘણી વખત બાળકને આપણે કહીએ કે એને પિતાની આંગળી પકડી છે, તો એ અભિસંધાનની આંગળી પકડી આપણે એમ કહી શકાય. એટલે કે જ્યારે તરુણા અવસ્થા દરમિયાન જ્યારે સાચા ખોટાની ખબર નથી હોતી ત્યારે એ અભિસંધાનની આંગળી પકડીને શીખે છે. એટલે કે જેની પાસે જ્ઞાન છે, જેને ખ્યાલ છે, જેને આવડે છે તેઓની આંગળી પકડી અને એ શીખે છે. હવે ત્રીજી અવસ્થા એટલે કે યુવા કાળ. તો યુવા કાળની અંદર આપણે મિત્રો જોઈશું કે બાળક, તરુણ અને આંતરસૂજ આ ત્રણેયની મેં પ્લસ નિશાની કરી છે. એટલે કે બાળકમાં એને ભૂલ કરી હોય, એને પ્રયત્નો કર્યા હોય, એને અનુકરણ કર્યું હોય, સાથે એને તરુણા અવસ્થામાં જે અનુભવો કે પ્રયત્નો કે જે ભૂલ કરી હોય એ બંનેનો સરવાળો કરે છે કે ભાઈ તરુણા અવસ્થા દરમિયાન હું આ શીખ્યો, બાળક હતો ત્યારે પણ હું આ શીખ્યો છું. અને આંતરસૂજ જે પર્યાવરણ કે પરિસ્થિતિમાંથી જે સમસ્યાઓ આવે છે એના સામે પોતાની આંતરસૂજથી શું કરે છે મિત્રો? શીખે છે. એટલે કે જ્યારે યુવા અવસ્થાનો કાળ જે છે ત્યારે તમારે સૌથી વધારે પોતાનું જે બાળપણ વીત્યું છે તેની અંદરથી તરુણાવસ્થા વીતી છે તેના અંદરથી અને પોતાની આંતરસૂઝથી પરિસ્થિતિનો નિવાડો લાવવાનો છે. હવે આગળ મિત્રો વાત કરું કે આચાર વિચાર, ભાષા, વર્તન ભાતો, પ્રેરણા, મનોવલણ, શિષ્ટાચારનું શિક્ષણ વ્યક્તિત્વનો વિકાસ સાંધે છે. આપણે આ પાઠમાંથી વધારેમાં વધારે જે છે એ વ્યક્તિત્વનો વિકાસ સાંધવાનો છે તેના વિશે શીખવાનું છે. તો વ્યક્તિત્વનો વિકાસ સાંધવા માટે અહીંયા જે મેં બાબતો અથવા જે મેં શબ્દો લખ્યા છે એ ખાસ આપણા જીવનમાં સૌ કોઈના જીવનમાં મહત્વના છે. જેમાં આચાર વિચાર, બીજા સાથે કેવી રીતનો વિચાર અથવા વાણીનો ઉપયોગ કરવાનો છે, કેવી રીતે વર્તન કરવાનું છે, સાથે આપણે કઈ ભાષાનો ઉપયોગ કરવાનો છે, આપણું વર્તન કેવું છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સાથે આપણી પ્રેરણા, મનોવલણ, આપણને મનમાં આવતા વિચારો કે પછી શિષ્ટાચારનું શિક્ષણ કેમ ન હોય, આ બધી બાબતો અથવા બધા શબ્દોનો આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. અને આના દ્વારા જ આપણે આપણા વ્યક્તિત્વનો જે છે એ વિકાસ સારામાં સારી રીતે કરી શકીએ છીએ. અને તો જ સાર્થકતામાં આપણે શું શીખ્યા એ આપણે સાર્થક કરી શકીએ. હવે મિત્રો આપણે બે ત્રણ જ વ્યાખ્યા જોવાની છે કે શીખવું એટલે શું અને એની સમજૂતી. આપણે એમને ઘણી વખત લાગતું કે ઘણી વસ્તુ આપણે શીખી ગયા હોઈએ છીએ, પણ ખરેખરમાં શીખવું શબ્દ એટલે શું એ શબ્દની આપણને પાઠ્યપુસ્તક મુજબ આપણને વ્યાખ્યા આવડતી હોતી નથી. તો અહીં જુઓ, શિક્ષણ એટલે અનુભવ પેલો શબ્દ છે. બીજો છે અને પ્રયત્ન કે મહાવરાથી. પ્રયત્ન એટલે મહાવરો એટલે તમને ખ્યાલ છે સ્વાધ્યાય અથવા આપણે એમ કહીએ કે પ્રેક્ટિસ, જે આપણે વારંવાર એનો એ મહાવરો કરતા હોઈએ છીએ. તો અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ ફેરફાર. વર્તનમાં કેવો ફેરફાર થાય? સાપેક્ષ ફેરફાર થાય. ઘડીક માટે ફેરફાર ન થાય, અંદરથી ફેરફાર થાય. તો એ સાપેક્ષ ફેરફાર જે છે એ એટલે શીખવું. આવું જે છે એ સીટી મોર્ગન નામના મનોવૈજ્ઞાનિકે જણાવ્યું. તો ફરી વખત જોઈ લો, શીખવું એટલે આપણને અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ ફેરફાર. આપણા જે વર્તનમાં ફેરફાર થાય એને આપણે શીખ્યા કહેવાય. આપણે શાળાની અંદર, ક્લાસની અંદર ઘણું બધું શીખ્યા હોઈએ છીએ, પણ આપણા વર્તનમાં જે ન આવે, આપણા અનુભવમાં જે ન આવે તો આપણે કાંઈ શીખ્યા હોતા નથી. ફક્ત આપણે જે વાંચ્યું છે, આપણે જે પેપરમાં લખ્યું છે અને પાસ થયા છીએ એને આપણે ગોખણપટ્ટી કહી શકીએ. એટલા માટે સીટી મોર્ગને મનોવૈજ્ઞાનિકે અહીં જણાવ્યું છે કે ભાઈ અનુભવ દ્વારા તમારે શીખવાનું છે અને કાં પ્રયત્ન અને મહાવરાથી તમારા વર્તનમાં જે સાપેક્ષ ફેરફાર આવે છે ને એને જ આપણે શીખ્યા અથવા એમ કહી શકીએ કે શીખવું એટલે શું આપણે કહી શકીએ. હવે આ માટે ત્રણ બાબતો ખાસ જરૂરી છે. ઉપર આપણે જણાવી હતી તે પ્રમાણે આપણે જોઈએ કે
કે ભાઈ જે અનુભવ અને મહાવરા કે પ્રયત્નનું પરિણામ, એટલે કે અનુભવ કાં તો તમને કોઈ પણ બાબતનો અનુભવ થાય એના દ્વારા તમે શીખો છો અને એના દ્વારા તમારા વર્તનમાં પરિવર્તન આવે છે. તો અનુભવ દ્વારા મહાવરા કે પ્રયત્ન, બાળક જે છે એ ચાલવાનો પ્રયત્ન કરે છે તો વારંવાર પડે છે, પણ એ પ્રયત્ન કરે છે ને મહાવરો કરે છે, બરોબર છે, અને એને અનુભવ પણ થાય છે. પડવાને કારણે જે ઈજા પહોંચે છે, એનું દુઃખ થાય છે, એનો અનુભવ પણ થાય છે. એટલે અમુક અમુક એ બાબતોનું ધ્યાન પણ રાખશે. એટલે આપણે એમ કહીએ કાંઈ કે ભાઈ અનુભવ, મહાવરા અને પ્રયત્નથી જે શીખીએ છીએ એ ખાસ જે છે એ આપણા વર્તનમાં ફેરફાર લાવે છે, એટલે કે આપણે શીખીએ છીએ. હવે અહીંયા પાઠ્યપુસ્તકની અંદર બીજું કીધું છે કે થાક, રોગ કે ઈજા કે પરિપક્વતા તો ન કહી શકાય. ઘણી વખત આપણા વર્તનમાં પરિવર્તન આવી જાય છે. શેના કારણે? આપણે થાકી ગયા હોય એટલા કારણે. પહેલાં હું જોશભેર હાલતો હોઉં અને ઘણી વખત હું બીમાર હોઉં તો હું કેવા હાલું? ઢીલો ઢીલો હાલું. તો એનો અર્થ એમ થાય છે કે મારા વર્તનમાં પરિવર્તન આવ્યું છે, પણ એ પરિવર્તન શીખવાને લઈને આવ્યું નથી. એ પરિવર્તન થાકને લઈને આવ્યું હોય, કોઈ રોગને લઈને આવ્યું હોય, તો એને આપણે શીખ્યા એવું કહી શકાય નહીં. શીખવું એટલે અહીં કીધું છે કે અનુભવ, પ્રયત્ન કે મહાવરાથી જે તમે તૈયાર કરો છો એને શીખવું કહી શકાય. પછી કોઈ રોગ છો હોય કે પછી આપણે ઘણી વખત કેવું છે કે હેન્ડ રાઇટિંગ આપણે બદલી જાય છે, અક્ષરો આપણા બદલી જાય છે. તો અક્ષરો ઘણી વખત બે રીતે બદલતા હોય છે. અંદરથી પણ આપણે ચેન્જ લેવા હોય છે અને આંગળી ઉપર પણ વાગેલું હોય છે. તો આંગળી પર વાગેલું હોય છે એ તો સાજું થઈ જશે, એટલે કે એના કારણે તો ફરીથી પાછા જેવા અક્ષર છે તો આવી જાય. પણ અંદરથી જો તમે ચેન્જ લાવશો તો જ તમે ક્યાંક શીખ્યા એમ કહી શકાશે. હવે બીજો મુદ્દો હું તમને કહું કે વર્તનમાં થતું પરિવર્તન. બહુ સરસ મજાનો ટોપિક અને શબ્દ પણ એવો છે કે વર્તનમાં થતું પરિવર્તન. જ્યારે તમારા વર્તનની અંદર પરિવર્તન આવે ત્યારે તમે એમ કહી શકો કે હું આજે કંઈક શીખ્યો છું. તો એની અંદર પણ કીધું છે કે વર્તનમાં પરિવર્તન જોવા મળે તો જ એને કહી શકાય કે તમે શીખ્યા છો. વર્તનની અંદર પરિવર્તન જોવા ન મળે, આપણે બહુ મોટી મોટી વાતો, સરસ મજાની વાતો કરી નાખી, સરસ મજાના સુવિચારો બોલી નાખી, બરોબર, અને આપણા વર્તનમાં જો એ વસ્તુ જોવા ન મળે તો આપણે એમ કહી શકાય કે આપણે શીખ્યા છીએ? ના કહી શકાય. એટલા જ માટે એણે કીધું છે કે વર્તનમાં તો પરિવર્તન થવું જ જોઈએ. વર્તનમાં પરિવર્તન થાય તો જ આપણે કહીએ કે આપણે શીખ્યા. હવે ત્રીજી મહત્વની બાબત અને છેલ્લી એ છે કે સાપેક્ષ કાયમી ફેરફાર. અહીંયા કીધું છે સાપેક્ષ કાયમી ફેરફાર, એટલે કે ઘણા લાંબા સમય સુધી આ રહે છે. આજે મેં તમને સરસ મજાની વાર્તા કીધી ને એમાં બહુ સરસ મજાનું તમને શીખવા મળ્યું અને કાલે જ તમે ભૂલી જાઓ તો એને શીખ્યા કહેવાય? ના કહેવાય, કારણ કે અંદરથી પરિવર્તન આવ્યું નથી. તો સાપેક્ષ કાયમી પરિવર્તન થવું જોઈએ, એટલે કે લાંબા સમયગાળા સુધી એ તમારા વર્તનની અંદર પરિવર્તન જોવા મળે તો એમ કહી શકાય કે આજે આપણે કંઈક શીખ્યા છીએ. તો આવું જે શીખવાની પ્રવૃત્તિ જે છે એ નિરંતર, મેં હમણાં આગળ જે વાત કરી કે જન્મથી લઈને મૃત્યુ સુધી નિરંતર ચાલતી રહેવાની છે. તો નિરંતર ચાલતી રહેવાની છે. પર્યાવરણમાંથી પણ શિક્ષણ મળે છે, જીવન રક્ષણનું હોય કે પછી આપણું આગળ જીવન વધારવાનું હોય છે. તો આવી રીતે શિક્ષણ જે છે એ ખાલી ફક્ત શાળામાંથી કે પાઠ્યપુસ્તકમાંથી નહીં, હરેક પરિસ્થિતિમાંથી, હરેક લોકોને મળવાથી અને હરેક જગ્યાએથી શિક્ષણ મળે છે. જેમ કણ કણમાં ઈશ્વરનો વાસ છે એમ કણે કણ, એટલે કે ક્ષણે ક્ષણે શિક્ષણમાંથી પરિવર્તન તમારા જીવનમાં આવે છે. તો આવી જ રીતે તમે વિડીયો જોતા રહો મનોવિજ્ઞાનના અને તમારા જીવનમાં આવું અવનવું પરિવર્તન વર્તનમાં તમે લાવતા રહો એવી શુભકામના સાથે હું અહીં વિરમું છું. આભાર.